ઘડી કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ. એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય. હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું. અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા. ડોશીમાં ક્રિકેટ જોઈને હાલ્યા આવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ. ડોશીમાં શરૂ કર્યું, આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું, ખેતરની વીચમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે ત્રણ ખીતીડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન. ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા. 3-4 જણા પદડુક કરતા આવ્યા. ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી. પણ જાણવા મળ્યું છે બાઈ એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પછી 2 જણા ખોટી છે, બાકીના વયા ગયા. 2 જણા હામું ટાઈમ જોયો, તડક્યો જોયો, હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા. ખેતર એના બાપનું નથી, આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા દોડતા આવ્યા. એમાં બાયું 10 જણા તો બરાબર છે, 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા હાથમાં મોજા, તેણે ખીચડીને ઉદગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે, એના મનમાં શું સમજતા છે. એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે. બે પગે પૂઠા હાથમાં મોજા, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ બે રોયાને ખડ ખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન. તળખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા. 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે, એના મનમાં શું સમજતા છે. એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો હાથ થૂકરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, 10 ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનો ખૂટીઓ વાગદાડે, નાના ટાટીઓ ઢોળ્યો, પતાકડું મૂક્યો, ગડગડતી દોડી દીધી, દડામ ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દળિંગ દળવા. આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા વાહ ડોટું દે. 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં. દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળ્યા કહેવાય. જેમ એને 4 રન મેળ્યા એમ બજ્જુ ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. ખરેખર ઘણી બધી ભગદાનભાઈ ની ફરમાઈશ છે. એટલે ખરેખર મેં 4 વર્ષથી નથી બોલ્યો. આજ લાવું જાદુ બાબાને યાદ કરવાનું ભગદાનભાઈ કીધું અને સાહેબની પણ એ ફરમાઈશ હતી. જાદુ બાબા શંકર પાર્વતીની મોજડી. ખરેખર આ 4થા વર્ષે સાહેબ હું લઉં છું. અને આ જુનાગઢ એક વાર કરેલું, કારણ કે હવેનો દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હેરીમાં લાવતો. પણ એ ગુજરી ગયા છે, મને હેરીમાં આવે. શંકર પાર્વતીની મોજડી જેને કેસેટ સાંભળી છે મજા આવશે. બાકી તો કળશામાં કાકરા નાખીને મોઢું ખોખડાજો, હડકમ દડકમ દોમ દડાકા જેવું લાગશે. પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા. ખરેખર 1 કલાક. અને ભગદાનભાઈ મને ખાસ યાદ છે, તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો. ભરતભાઈ સૈયાને એને કાર્યક્રમ રાખેલો અને મેં કાર્યક્રમ તમારો સાંભળ્યા. અને એમાં જાદુ બાપાને ગામમાં લઈ જ્યારે લાવેલા ત્યારે મેં એને પહેલી વાર સાંભળેલા. એ 1 કલાક ધૂન ગૌરાવ. ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે આ હાલ્યા એમ કરીને વયા જતા. તમારા ગામમાં તમારે કોઈ ધૂન નથી ગાવી તો અમે કઈ ટળેલા નાખવા નથી આવ્યા. પણ ઝાડું ભાઈ હું કોઈ દિવસે આવું નહીં, દિવસે આવું મારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. કે આવડા કાં બળજા લેવા આવ્યો છે ને કાં પાલો વીણવા આવ્યો છે, ગાય એવો લાગતો નથી. આવું એ કહેતા. પણ 1 કલાક ધૂન ગૌરાવતા. આપણે 1 કલાક નથી ગાવી, ખાલી 30 સેકન્ડ જેવી ધૂન જમશે એવો જાદુ બાપુ મને હેરીમાં આવશે. કારણ કે 5 વર્ષે એની હું આરાધના કરું છું. તો ભાવથી મારો બાપુ જેવી તાળી પાડીને ધૂન ગાજો. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માત કી. ધીમે ધીમે વગાડો ને તમે, જેમ અડધી રાતે કમાડ ખખડાવતા હોય એમ બબડુમ બબડુમ સોટ.
કા હું કહેતા ખબર, હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક ધમબક. તો ભાવથી તાળી પાડીને મારો બાપ ધૂન ગાજો. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. વાહ વાહ, કહ વગરની ધૂન નો હાલે બાપા. કેવા હાવ આમ ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. આ કોઈ ધૂન કહેવાય બાપા? વાતું હુરાતન ની સાંભળો, લબડેલ ઘોડે બેઠા છો. તો શેલી કડી મારો બાપ જો આમ હાથ રાખીને તાળી ન પડે એના પાડો હિના સમજાય. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. ક્યા વાત? એ ભાનું લજવાય નહીં હો માલા છે ડોકમાં. ભાનું લજવાય નહીં. ખમા બાપા ખમા, જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન હો વરહ ના કરે, નો પાડી અને 1.5 વરહ ના આપણા બાપનું શું જાય છે? હારા પૂન કરો તો હારી પરજા થાય, નકર થાય અવેડા ને દાટા કાઢે. આ વાત ઉપર તમને ભરોસો ન આવતો કાલે હોસ્પિટલે આટો મારીશું. હોસ્પિટલમાં બધું દાનમાં દેવું, પંખા ન દેવા. પંખા ગયો તોય ભલે ગયો, નામ ન લખાવ. ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા. જેવી સાફ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા હાથ હાથ પેઢીઓને ઘુમરે નાખે હાથ છે. આ દાન કહેવાય બાપા. મુઈનો કાલનો ઓબકા કરે, તારી લૂંઘી સૂંઘી ગયો છું. તને હીરામ મંદી આવી હકેલીને મૂકી થી ધોયા વગરની ઈ ઊંઘી ગયો છે. દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડકે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બેસાડી 200 વાળા હોય. બાવડા પકડી પકડી બેઠી હોય, કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાશી, આવો ખીરે હાશવો થાય ધક્કા ન થાય. પછી વાતો કરે, નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા ને મજા નથી રહેતી, કઢું કાય ખાય. ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી, હે ડાક્ટર સાહેબ 3 દી થાક તમારા દાદા કઈ ખાધું નથી. તાને હું ખવડાવ? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ, પૂરું થઈ ગયું. સાવીને થેકતા તે પૂછું રાબ કરી ગયો, રાબ બટા ઘડીક તાર દાદા ને બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. ટકદીન પ્રાઇમર ચાલુ કરે. હવે તો 2 મોઠાળા સુલા, ઓણ નું ખાય પોર નું ખાય. કેવો જમાનો આવ્યો છે બાપા. પેલા સુલામ ફૂકું મારી મારીને મરી જાય છે, ત્યારે માઇન્ડ તાપ થતો, ત્યારે આમ સકમક અડાડો, બકરી ધીક મારે ભડક દીને તાપ થાય. ટાકદીન પ્રાઇમર ચાલુ કર્યો. એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો, એમાં લોટ શેકાઈ ગયો, બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા. 2 ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ. ડીશમાં ઠારતા ઠારતા આવ્યા. થોડુંક વધારે તો તને વાંધો શું છે?
લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે. અમુક બહુ લોભિયા હોય, નાકમાં ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે, રૂપિયો ખાખ નાખી કે ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બટા રાબ ઠેરી ગઈ, તાર દાદાને કોગળો કરાવી ને દાદાને જગાડવા મોઢા પેલે આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું રહ્યું, રાબ રેડી દે. હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં, બાનું લજવાય નહીં હોક માળા છે ડોકમાં. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. તો મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી ની. ઘણા પૂછે નહીં આખ્યાન, નહીં પુરાણ, નહીં કથા, નહીં કીર્તન, મોજડી શું? શંકર પાર્વતી ની વડસડ દેવને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, હારું હારું હવ લઈ ગયા. ઝેર છે ભોળાનાથ ના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને સૌદ રાગ રાગડી મળે, કોલગેટ આરે બ્રશ ફ્રી. ઝેર લો લેવાની તાકાત હોય તો સૌદ રાગ રાગડી મળે. ભોળાનાથે ઝેર પીધું, કંઠમાં રાખી નીલકંઠ કહેવાના, સૌદ રાગ રાગણી મળ્યા. 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહે કે એને સૌદ રાગ રાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું? કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે, કે મારું કીધું નહીં માને તું પિયર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ. આ વડસડનું નામ આપ્યું છે મોજડી. તો ભોળોનાથને પાર્વતીજી બેઠા, માં ભગવતી ભોળાનાથને કહે કે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવ દિયા, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં હારે મારે પિયર જવાના જય, પિયર જવાના જય, હારે મારે પિયર જવાના જય. કેટલા દાડાનો વધાર હારે સતી, કેટલા દાડાનો, કેટલા દાડાનો, કેટલા દાડાનો વધાર હારે તમે કેટલે દાડે પાછા આવશો રે, તમે કેટલે દાડે પાછા આવશો રે. મુખ હરિભજો, હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા. માતાજી કહેશ કે મારે પિયર જાવું, ભોળોનાથ કે જાવ એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશું? બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ, માતાજી કહેશ જેટલા પાન છે એટલે દાડે પાછા આવીશું. ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં. એક ડાળના ગીણા દી ઉગીને હાથમી ગયો સેંકડો ડાળ્યું. ભોળોનાથ કે આ ધંધો નથી કરવો. સઠી તમારે જાવું હોય તો 3 દીનો વધાડ આપું. 3 દાડાનો વધાડ હારે સતી, 3 દાડાનો, 3 દાડાનો વધાડ હારે તમે ચોથે દાડે પાછા આવશો રે, તમે ચોથે દાડે પાછા આવશો રે. મુખ હરિભજો 3 દાડાનો વધાડ આપું, ચોથે દાડે પાછા આવજો. આપણને બધાને 3 દીનો જ વધાડ આપ્યો છે બાપા. બાળપણ યુવાની ગઢપણ, ચોથે દાડે પાછું જવાનું. 3 દીનો વધાડ કરી માતાજી પિયર ગયા છે. આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી. માતાજી ભૂલી ગયા છે આવવાનું. 6 મહિનાની 12 માસ પૂરા છે. ભોળાનાથે આંખ ખોલી કે આવો, જેને 3 દીનો વધાડ કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં, મારે તેડવા જવું જોઈશે. ભોળોનાથ તેડવા માટે ત્યાર છે. આપણે ઘણા નથી તેડવા જતા. હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય, ખસડક ભસડક ખસડક ભસડક ત્યાં પગ હારે ખીડકી સાયકલ નો ઘા કરે, પાથરાગી નો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો. હા હું વાકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા? તમારી દીકરીને તેડવા આવ્યો નથી, મોકલવાના ધોડ્યા હું આવો છો.
ઘરમાં ઉંદીડા ગળાપા ખાઈ ગયા દીકરી માઈન માઈન પાકી અમારા ઘરે પાછી. પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે. આ ઘેરે મારું માન નહીં. આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાસ હોય. મારુતિ વાળો રહ્યો ને ધંધો કરી લેવો જોઈએ. ધંધા વગર ખોટું, ધંધા વગર ખોટું. સીધો સુરતમાં હીરા કહવાન સીધો ઘાટમાં બે ધંધો કરી લ્યો, ધંધો કરી લ્યો, ધંધો કરી લ્યો. નગર મંદી આવશે, મંદી આવશે, ધંધો કરી લ્યો. 10,000 નું કામ કરતો થઈ જાય. દિવાળીના વેકેશનમાં આવે પાછો સટિયા પટિયા પાડી. ભાઈ બંને કે તારું હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ. આપણે કઈ બસમાં જાને ભાઈ એન્ટ્રી પાડવે તો બસમાં જાવ. માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રમ દઈને. ઈ ફળિયામાં પાછું પેલું વેલું હોન્ડા આવ્યું હોય. તા તો હાહરા મોર આવે. આલે લે રમેશ આવ્યા, રમેશ આવ્યા. એ ગાડલા નાખી દે, મોરલા વાળા ટેક્યા નાખી દે. આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગળે. શું બધા મજામાં છો? આહો મજામાં મજામાં. ભલે હા રાતે બીડી બીડી ટેકાવીને પગો ભાઈ. હા સાંભળો છો, રમેશ ઉતાવળમાં છે. એ કહેતા હતા સોમનાથ જાત્રાએ જવું છે અને રૂમ રાખી છે. 7 થઈ જાય તો ધક્કુન કયો 4 થઈ જાય. ઓલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવા. એને બાને કે આ વખતે તમે રમેશને પાછા ન કાઢતા હો બા. નકર ધક્કુનું મનેલું મોજો હો બા. ધક્કો તે ભરેલી થેલીમાં કપડા 2-3 જોડ નાખીને ગામને જાપેલી વાહે બેહી જાય. પહેલી વાર હોન્ડા વાહે બેઠા ને હસતા ન રહે. બેહી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય. થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય, રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય. એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે. હામ ધૂળ ખીરે. તમને લાગ્યું ભાંગી ગયો ડો. ભોળોનાથ સતીને તેડવા માટે 4 છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી. ડાકર ડમરું ને, ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ. પોઠીએ થયં અશૌ, પોઠીએ થયં અશૌ. આવો રાત ગોડાવો. આહાર સદાશિવ આલ્યા સતીને તેડવાર મુખ હરી ભજો. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. પણ ખરેખર આનંદ છે અને ખાસ એવી વ્યક્તિઓ બેઠી છે સાહેબ. અંતરના ઉડાણની કોક વેધ્યુને કહેવાય, ચોરે ન ચિતરાય ચિત્તની વાતું શંકરા. અમે તો આવું એક આનંદ કરીને આવા વડીલોય દાંત કાઢી જાય એ અમારા માટે અમારી પૂજા છે. બીજો કોઈ પ્રયાસ નથી. પણ જેને વર્ષોથી સાંભળી છે અને જેણે આ દેશની સંસ્કૃતિને જીવતી રાખી છે એમ કહું તો કહી શકાય. આવા સાહિત્યકાર કેટલા અમારી હાસ્ય તો ગમે નહીં હાલી કોઈ પણ. અત્યારે લોટોપ છે ભાઈ. ટીવી ચાલુ કરો તો હમણાં હું કહેતો હતો મેં કે બધા ભેગા કરીને ચૂંટણી કરી તો વડોપ્રધાન થાય એટલા નીકળે. એક જ જગ્યાએ એક બૂથ ઉપર મતદાન કરાયું હોય એટલા છે. પણ એમાંલી સમાજને સાચો રાહ દેનાર કેટલા, સંસ્કૃતિની વાતો કરનાર કેટલા, એમાંના છે એમનું નામ. એવા ભીખુદાનભાઈ અને ઈશ્વરદાનભાઈ બે અહીંયા ઉપસ્થિત હોય એ એક નોંધીય પાત્ર છે. એ પણ ગૌરવની વાત છે. અને એ આજ ગોળીદરનું આંગણું હોય, દેવાયત બદરની ડેલી હોય, આહિર સમાજ બેઠો હોય, સુડાસમા સમાજ બેઠા હોય, સરવિયા સમાજ બેઠા હોય, રાયજાદા સમાજ બેઠા હોય, ઇતર સમાજ પણ એટલો બધો અહીંયા આવ્યો છે. બડી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ઉજળો કર્યો તે બદલ આપ બધાનો અહીંથી ધન્યવાદને પાત્ર છો. અને આપ બધાને વંદન કરી આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
મારું ખાસ ધ્યાન છે આ પૈસા છેલ્લેથી એક ભાઈ કેટલું હાલીને આવ્યા ના પૈસા મૂકી ગયા. ભલે એના ખીચામાં એટલા હશે પણ દેવાનો એનો ભાવ કેટલો હશે, કેટલી ભીડ પાસ કરી. અહીંયા આ સ્પીકર વાળા ઘડે બંધ થઈ જાય છે આપણા લીધે. આપણે જે અહીંયા વાયર નથી રહેવા દેતા પડખે, ઓલો આમથી ઘા કરીને વી ગયો. હકીકત છે સાહેબ, આ 1 લાખ છે એના માટે. આ બધું બહુ અઘરું છે. લઈ જાઓ જ્યાં જગ્યા મળે ના ઘડીક છે પછી તમારો છૂટક્યો ને અમારો છૂટક્યો. સાહેબ હું તમને હકીકત વાત કરું, હમણાં છેલ્લે સુરતમાં યોગી ચોકમાં લગભગ 70,000 માણસનો થર જામી ગયેલો હતો સાહેબ. 10:30 કાર્યક્રમ ચાલુ કર્યો. એ મને નહોતી ખબર રહી, આમાં સાંભળતા થાય એને ખબર નહોતી રહી. 3:30 વાગે એક રાઉન્ડ ખાલી પૂરો થયો. એક વાતનો થોર, એક હરખી વાત, 70,000 માણસ. આ છેલ્લે હમણાં જ પૂજ્ય વિશંભર ભારતીજી મહારાજ મહામંડલેશ્વર એમનું યજ્ઞના આયોજન નિમિત્તે ત્યાં કાર્યક્રમ કરેલો. છેલ્લે તકલીફ એ થાય કે માણસ કેટલું બધું બેઠું એ એમને તકલીફ ન હોય, પણ એમાં પબ્લિક કેટલું ગળી ગયું મોટામાં મોટી કઠણાઈ હોય. આમ બેહીને ટેસ્ટથી સાંભળતા હોવ ને શાંતિ રાખતા હોવ તો અમારે કે તમારે વાંધો તો નથી જ, તમે અમને ગમો છો એટલે પ્રોગ્રામ લઈએ છીએ, અમે તમને ગમીએ છીએ. આ અમને પૈસા આપો એ કઈ તમે અમારી માથે ઉપકાર નથી કરતા. તમારા પ્રારબ્ધનું અમારા ખિસ્સામાં પીડ્યું હોય એટલે અમારા ફોન ગોતીને તમને બોલાવો છો. કોઈ પણ નિમિત્તે જેના પ્રારબ્ધનું જેના ખિસ્સામાં પીડ્યું એ આપવું જ પડશે. વહેલા આપી દેવું, નકર વ્યાજ સાથે આપવું પડશે. પણ આનંદ એ વાતનો છે કે આવા સારા કાર્યક્રમનું તમારા ખીચામાં પીડ્યું છે પ્રારબ્ધનું, કંઈક બીજા પ્રારબ્ધનું પીડ્યું તો કેટલા હેરાનથી ના પત. એટલે આવ્યા જોડીમાં કઈ કે જોડી આવે સલગતી, જોડી આવી તો ખરી. લ્યો થોડુંક દાદા મને આપજો. ખૂબ સારા ટૂંકમાં અહીંથી ભજનો ગીતો રજૂ થયા. હજી આપણે ગગનભાઈએ ખાલી ગણપતિ વંદના કરી છે, એમની પાસેથી એમને એને પૂનમબેનને ફરીવાર પાછા રજૂ કરશું. પણ એ પહેલા એ જીની ભેળા રે કવિ કાગ બાપુ દુલા ભાયા કાગ, કાગ બાપુની આ કવિતા છે, શબ્દોમાં ધ્યાન આપજો. એ જીની ભેળા રે બેસનારા પણ ભરમાણા રે મોટાના દળિયા લોમલ્યા રે એમ ઘર ને જઈને પૂછું રે દરિયાના પાણી કેટલા રે અરે દરિયાના પાણી કેટલા એની ભેળા વસના
વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. રોજ જે માણા હારે રહેતો હોય એ પણ કદાચ ઓળખવામાં ભૂલ કરી જતો હોય. અને દરેક માણસો તમને જુદી જુદી દ્રષ્ટિથી જોતા હશે. કારણ કે દરેકની દ્રષ્ટિમાં કાંઈક નો કાંઈક ફેર છે. તમારા જ ઘરમાં તમને તમારો દીકરો છે એ બાપ તરીકે જોતો હશે, તમારી પત્ની છે એ પતિ તરીકે જોતી હશે, માં છે એ દીકરા તરીકે જોતી હશે. એમ સમાજ છે ભાઈ. તમે બજારમાં નીકળો તો એ કોઈ તમને દાતાર તરીકે જોતું હશે. ભગવાન રામ નીકળ્યા ને જનકપુરી ની અંદર, અમારે મોટા ભીમભાઈ 100 રૂપિયા આપે છે. સાહેબ મેં મોઠામાં ટેમ્પો બહુ આક્યો, આઈસર જીજે 60 61 58 અને તેથી જોટો જુદો હતો સાહેબ. વાત જાજો, ગરાળ મોઠાન ગાંગડાન હામતેન સનખડાન એ મારી કર્મભૂમિ છે. ભીમભાઈ તરફથી હો આવ્યા છે, ધન્યવાદ. મૂળવાત કે જેની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. બે વ્યક્તિના તળિયા ન મળે. એક મહાન હસ્તીનું તળિયું ન મળે ને એક શેલી ક્વોલિટી નો હોય એનું તળિયું ન મળે. વડકે આવીને ક્યારે ઓહલાવે નક્કી નહીં. દાખલા તરીકે ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા એનો ચોખ્ખો દાખલો મહાભારત. ભગવાન સ્વયં કૃષ્ણ જે અર્જુનનો રથ હાંકતા હતા અને કુરુક્ષેત્રના મધ્ય જ્યારે અર્જુનને રથ લાવીને ઉભા રહ્યા અને અર્જુને જ્યારે હથિયારના ઘા કરીને કીધું પ્રભુ આમાં હું કોને મારું, ત્યારે ભગવાન કૃષ્ણ એને યોગ સમજાવે છે જેમાં આપણને ગીતા મળી. અને એટલું સમજાવવા છતાં અર્જુન માન્યો નહીં. ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે આ હજી મને સંબંધી સમજે છે, એનો સારથી સમજે છે, બાકી હકીકતમાં હું કોણ છું હજી અર્જુન ઓળખી નથી શક્યો. એટલે જ વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે ને. આપણો બાપ કારક ખીજાય ત્યારે ખબર પડે કે આ તો એ. બીજી વાત કે ગાયના આસળની અંદર ઈતળી ચોટી હોય, દૂધની નજીકમાં નજીક જો જીવતી હોય તો ઈતળી, પણ એ દૂધની નજીક હોવા છતાં એ કોઈ દી દૂધ પ્રાપ્ત નથી કરી શકતી. કારણ કે એનો સ્વભાવ લોહી પીવાનો છે. એ દૂધની નજીક હોવા છતાં લોહી જ પીવે, કોઈ દી દૂધ પ્રાપ્ત ન કરી શકે. આપણી ભૂમિ જેવી તેવી નથી સાહેબ. એમાં ઉનાને મેં પહેલા કીધું ને પવિત્ર ભૂમિ. કારણ કે નરસિંહો અહીંયા જયારે કુંવરબાઈનું મામેરું લઈને આવ્યો ને ત્યારે ભગવાન વાણોતર થઈને અહીંયા પહેલો વેલો ઉનામાં આવ્યો હતો. એ તમને ગણતરી ન હોય તો મને શું ખબર ભાઈ. કારણ કે અહીંયા શ્રીહરિ પરમાત્માના પગલા પીડ્યા છે. ઈ ભૂમિ છે આ. અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જો જ્યોતિર્લિંગ હોય તો ભગવાન સોમનાથ, એ સૌરાષ્ટ્રને મળ્યું છે સાહેબ. પણ આપણી પરિસ્થિતિ એવી છે કે નજીકમાં હોય એનો સ્વીકાર કરતા નથી. જેની હાજરી હોય એને કોઈ દી નથી સ્વીકાર્યા. બાપા બજરંગદાસ બાપા જીવતા હતા, કોઈ મારો દાદોય નહોતું જાજુ જાતું. ભગવાન કૃષ્ણની હાજરી હતી. 16,108 માણા એને સ્વીકાર્યા હતા, બાકી કોઈ નહોતા સ્વીકાર્યા. 5 જણાએ સ્વીકાર્યા, 100 હામાં હતા. અરે બીજાને છોડો ને, આપણે હગા બાપની કરો જીવતા હોય તેથી કેટલાક આપણે હાસ્યા. મર્યા પછી ફોટા મટકી બોલો. એખાદો સાફી વાળો ફોટો જડે એ કોમ્પ્યુટર વાળાને આપીએ તો કોમ્પ્યુટર વાળા પછી સાફી વાળો ફોટો કોણીએલી ઉલાળી નાખે. કોકના બાપનું કાંડું માળા વાળું સોટાડે. 42x42 નો લેમિનેશન કરીને મેન હોલમાં લગાડીએ. પછી જે મહેમાન આવે સીધા બાપા પાસે. અમારે બહુ અનુભવ થાય. માય જો અમારા બાપા, અમારા બાપા એટલે અમારા બાપા. એટલે તારા બાપા તારા જ બાપા હોય ને, હું અમારા બાપા. માય ભાઈ અમારા બાપા માળા હેઠી નહીં. માય ભાઈ ઓલો બાપો અંદર ધ્રુજતો હોય કે દીકરા આડું લેમિનેશન નડે નગર આની આ માળાએ તને માયલા ને બેન બઠા કરી દઉં. લોટકે પાણી પાતો ને અત્યારે વખાણનો દીકરો થા. એની ભેળા વસનારા પણ ભરમાણા. એટલે મારો કહેવાનો અર્થ છે કે તમારી પોતાની દ્રષ્ટિમાં જો આનંદ હશે. ભગવાન રામ પહેલી વાર જયારે જનકપુરીમાં જયારે આવ્યા અને જયારે
ધનુષ ભંગનો જ્યારે એમ કહેવાય કે જનક રાજાએ ફરમાન બહાર પાડેલું અને તારે વિશ્વામિત્રની સાથે જ્યારે રામ લક્ષ્મણ જ્યારે એમ કહેવાય કે જનકપુરીમાં ડગલા માર્યા અને માણસોને ખબર પડી કે રામ આવ્યા અને માણસો અટારીએ ચડી ચડીને જોતું હતું. એમાં એક નવી નવી દીકરાની બાઈ એમ કહેવાય ઈ વહુ એ પરણીને આવેલી, એને બિચારીને ભાન ન રહ્યું કે મેં લાજ કાઢી કે નથી કાઢી. એ ખુલ્લા મોઢે ભગવાન રામના દર્શન કરતી હતી અને એમાં એને હાહુ જોઈ ગઈ. એની હાહુએ નક્કી કર્યું ઘરે આવે એટલી વાર છે. જેવી વહુ ઘરે આવી ભાઈ, હાહુ બબે કટકા મળી ગાળું દેવા કે વહુ અમારા એટલા વર્ષ થયા અમે બજારમાં નીકળી તો અહીંયા જેવડા ઘૂંઘટા તાણેલા હોય અને ભરી બજારમાં ઉઘાડા મોટે ઊભી થી શરમ આવવી જોવે. એ ફૂલ જાણે એમ કહેવાય હાહુ ખીજાણા ત્યારે વહુ ખડખડ દાંત મળી કાઢવા કે દાંત શું કાઢે છો? અને નવી નવી વહુએ જવાબ આપ્યો કે બાઈજી મેં લાજ કાઢી થી કે નહોતી કાઢી તો મને ખબર નથી, પણ કદાચ હું ઉઘાડા મોઢે ઊભી હોઉં ને તો કોઈ વડીલોનું મારી સામું ધ્યાન નહોતું, કારણ કે બધાયનું ધ્યાન રામ કોઈ હતું. મારી સામું કોઈ જોવા નવીરું નહોતું, પણ તારા એકના ફૂટી ગયેલા રામનું ન જોયું તે મારું મોઢું જોયું. હું તો તારી માં રોજ અહીંયા રહેવાની હતી, આજનો દી તો રામને જોયા હોત છે. એમ સમય વયો જાય દોસ્ત. આ પ્રોગ્રામ છે એ બસ થોડાક સમયમાં થોડીક કલાકોમાં હું તમે નોખા પડી જવાના છે. પણ જે પલ આનંદની મળે, જે પલ મોજની મળે, જે પલ ઉત્સાહની મળે, જે પલ ભજનની મળે અને ઈ પલમાં જે ભજન કરી જાય, એ પલમાં જે સ્મરણ કરી જાય. અને મેં પહેલા કીધું ને મારે તમને દાંત ખૂબ કટાવા છે હવે, કારણ કે બધા કલાકારનો વારો આવી ગયો. હું તમે પણ તમારામાં કેટલી તેવડ છે સાંભળવાની તમારા ઉપર. નકર અડકમ દડકમ દમ ધડાકા ઘરની ગાડી વેચી જ રાખી, આ શર્ટ મારીને આલ્યા. લહેર આવી જોઈએ સાહેબ. મને અંદરથી માયલો મોજમાં ન આવે ત્યાં સુધી માયા આયર ને મોજ ન આવે. અંદર બેઠેલો માયલો જો લહેરમાં આવી ગયો પછી ધકેલ પંસા દોઢો. ધતુડી ફતુડી બાવા ધતુડી ફતુડી છે. લહેર આવવી જોઈએ સાહેબ. આ સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે. તારી ઘરે હું તપેલ્યું થવું આવવું અમારે? એટલે વચ્ચેનો જે સમય છે એ બોલબાલા જેવો છે, આનંદનો સમય. એમાં તમને દાખલો કે યુવાની, એ યુવાની પણ એ વચ્ચેનો સમય. જો બાળપણ કેવું છે, બાપ આંગળીએ પકડીને આપણે નિશાળે લઈ જતો હોય, મેળામાં લઈ જતો હોય, આવા પ્રોગ્રામમાં લઈ જતો હોય. ગઢપણ કેવું છે, છોકરો આંગળીએ લઈને આપણે બધે લઈ જતો હોય, દવાખાને લઈ જતો હોય, વૃદ્ધાશ્રમમાં લઈ જતો હોય. આ બે પણ ઈ છે વચ્ચેની થડમથડા. વૃદ્ધાશ્રમના બારણા ન જોવા હોય તો આવા સત્કાર્યોની અંદર આવી જાજો, જેથી કરીને તમારા સંતાનોને સંસ્કાર આવે સાહેબ. આ અઘરી વસ્તુ છે. બાકી નામ સ્મરણમાં બહુ તાકાત છે. જ્યારે કેટલે બધા માણસો નામનો મહિમા છે. કાલ હવારનો થોડાક સમય પહેલા ભગવાન આવે કે હા આવે, એનો એક નાનો દાખલો. પછી મારે તમને દાંત કઢાવવા પડે. હવે અંદર ગળી ગયું છે કંઈક સારું એટલે મારે તમને દેવું પડે. ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી બારા નીકળ્યા. એ પછી એને કોઈ દી બીજા કપડા નહોતા પહેર્યા, મિલિટરીના જ કપડા પહેરતા. રાજા થયા પછી પણ ધાંગધ્રા રાજ એના હાથમાં આવ્યો ને રાજ તિલક થયું છતાં એને મિલિટરીના કપડા કાઢ્યા નહોતા, ફૌજના જ કપડા પહેરતા. અને સર અજીતસિંહ નું નામ એટલે બોલબાલા સાહેબ. ધાંગધ્રાનો માણા કદાચ એમ કહેવાય હોગા ઉપર વયો ગયો હોય અને બીજાના રાજમાં આટા મારતો હોય તો એને હેરાન કરવામાં કોઈ બાજુમાં આવી જાય અને એટલું કે ધાંગધ્રા ગામનો છો, ધાંગધ્રા રાજાના વિસ્તારના ગામનો છો, એટલે માણા બારવટીઓ હટી જતો. અજીતસિંહ હા નામ નો લેવાય, ક્યાંય માન નાખે. આવી બોલબાલા. એની જેલ, એમાં એક પોલીસમાં નોકરી કરે. ઈ વખતની નોકરી 3 રૂપિયા પગાર, ગરીબાઈ. એમાં વ્યવહાર હકારવાનો, એમાં ઘરનું ગુજરાન હકારવાનું અને ખાનદારીથી ખુમારીથી નોકરી કરવાની સાહેબ. પોલીસ પોલીસ બસ ખુમારીથી નોકરી કરે ને એમાંલી સમય મળે એમાંલી હરિભજન કરવાનું. અમારા જમાદાર બેઠા હરિયાણી બાપુ એટલે મને યાદ આવ્યું પ્રસંગ. એ ભજનનો જીવ છે પોલીસમાં પણ છે ભજનનો જીવ. એક જ મિનિટનો આ પ્રસંગ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે, ભજનની કેટલી તાકાત છે કહું.
કે સમય મળે હરિભજન કરે અને રાત્રિનો જેલની ચોકીદારીનો જેલની પોરી ભરવાનો એની નોકરી અને અજીતસિંહની જેલની પોરી કરવાની છે. પણ રાતે કોક એમ કે ફલાણી જગ્યાએ ભજન છે, જમાદાર થી રહ્યું જાય નહીં સાહેબ. નામ મગજમાં નથી આવતું, ભૂલી ગયો છું. વચ્ચે નામ યાદ આવી જાય તો દઈ દઉં. પણ નામ છે ક્યાં લેના, કામ દેખો ને યાર. જમાદાર પોલીસની નોકરી, એમાં એક દી બરોબર જેલની બરોબર પેરાની એની નોકરી અને ઈ બરોબર ઈ જેલે હજી એને પોગવું, એમાં રસ્તામાં બે જણા મળ્યા કે રાતે ભજન છે. ભાઈએ કહ્યું ક્યાં? કે કુંભારવાળા નાકે. અચ્છા અવાશે તો આવીશ. જેલે પહોંચ્યા, પણ હારે જે નોકરી કરવા વાળા હતા એને કીધું કાં? કે વિચાર છે કે લાઈવ ચાવ્યું અમારી પાસે. કે પણ એમાં ફેર ન પડે દોસ્ત, તું ભજનમાં જા અને તારી પાછળ દગો થાય તો તમે તારા મિત્ર લાજી દોસ્ત. તારા બદલાને નોકરી વધારે અમે કરશું, અમે તારો પોઈન્ટ સાચવશું, પણ તું જા. પણ જટ વયો આવે છે બે વાણી કરીને કે હું વયો આવીશ. આ ભજનમાં વયો જાય. ઈ બીજા ઘણી વાર સર અજીતસિંહને ફરિયાદ કરે એટલે અજીતસિંહ રાતના આટો મારવા નીકળે. આયા બરોબર આ માણસ પહોંચ્યો 11, હાથમાં રામસાગર લીધો, ખોળામાં આંખમાંથી આહુડા પડતા જાય. હરીની હારે તાર લાગી ગયો અને આંખમાંથી આહુડા રામસાગરના તાર ઉપર પડે, તારના આંગળી લાગે અને આહુડાના રેલા ઉડતા જાય. ભજન ગાતો હતો 11, 12, 1, 1.5 અને આય બરોબર સર અજીતસિંહ એમ કે જેલે આવી અને હાથ કરે છે. અમે અવાજ આવ્યો કે હા સર નેક નામદાર. કે જાગે છો? કે હા જાગું છું બાપુ. બુક લાવ તારી. બુક આપી, હાજરી પૂરી. સર અજીતસિંહે સાઈન કરી. જા બેહી જા. હાજરી પુરાવી અને સર અજીતસિંહ બહાર નીકળ્યા એટલે હારે હતા એણે કીધું કે બાપુ ભજનમાં ગયો વાત ફાઇનલ છે. એમ કે હા. થોડાક બહાર નીકળ્યા, અવાજ આવ્યો. બાપુ આ અવાજ આપણા જમાદારનો છે. નામ ભૂલી ગયો મને યાર. જાવ ન્યા અને બે ઘોડા ગયા ન્યા, જોયું તો હાથમાં રામસાગર રમાડે. આવીને કીધું બાપુ ઈ જ ગાય. ઘોડા પાછા ફેર્યા, પાછા જેલે, પાછો હાથ કર્યો. ઈનો ઈ હામો. કાલ હવારનો દાખલો સાહેબ. કેલા તું કે ન્યા ભજન ગાય? કે બાપુ જેમ અહીંયા જેલે ઉતરો છો એમ ઘડીક ભજનમાં ઉતરો ને આવો ને તમને દેખાડી. કે ના આ રાજા. કે ના નહીં, જેલ મારી છે, ન્યા હું હાજરી પૂરી શકું, બીજાની હાજરીઓ લેવાનો મારો અધિકાર નથી. સર અજીતસિંહ એમ કહેવાય કે એ ધાંગધ્રા મેલે પહોંચ્યા અને આયા બરોબર મોટું પરોઠ્યું. ભજનમાલી માણસ પાછો આવ્યો ઉતાવળો અને એના માણસોને પૂછે કાં? મિત્રો જ હતા ને કાં? કે કાં શું? 1:30 વાગે અજીતસિંહ આવ્યા હતા ને ત્યાં હાજરી પુરાવી. કે મેં ગાંડા શું કાઢશો? અમારી પાસે તે ચાવીઓ લીધી, તેમ કીધું કે ભજન ગાઈને વહી આવ્યો, અમે તને ચાવીઓ આપી દીધી. અને અજીતસિંહ જ્યારે આવ્યા અને હોકારો કર્યો, તું બુક લઈને ગયો, હાજરી પૂરી. સર અજીતસિંહે સાઈન કરી, બુક જ્યાં મૂકી થી ત્યાં લીધી. કે આ અજીતસિંહની સહી ફાનસને અંજવાળે દેખાડી. હા. અજીતસિંહ ઉભા થા ક્યાં? કે સામે એનું ઘોડું હતું, હાલ ત્યાં જાય. ફાનસ લઈને ગયા, અહીંયા ઘોડું ઊભું હતું અને આ તારા પગલા, અહીંયા તું ઊભો થો. સાહેબ પગલા જોયા, માણસ રોઈ પડ્યો અને જ્યાં પગલા પીડ્યા છે એમાંથી ધૂળ લઈને પોતાના ડીલે મળ્યો છોડવા. એના મિત્રો કહે છે તું શું કરશો? કે મારા પગલા નથી, મારા દ્વારકાધીશના ડગલા છે. આ પગલા મારા નથી, હું તો ભજનમાં હતો, મને સ્વીકારો તમે. એ માણસ રોઈ પડ્યો. હજી દી ઉગે ન ઉગે ધાંગધ્રા મેલની બહાર ઉભો રહીને પહેરેદારોને કીધું સર અજીતસિંહ નું મારે કામ છે. એને કયો દેહળ આવ્યો, દેહળ નામ એનું, દેહળ ભગત. એને કયો દેહળ મળવા આવ્યો છે. અને દેહળ નું નામ સાહેબ એ ચોકીદારીમાં એવું હતું, પોલીસ ખાતામાં એવું નામ હતું. અને સર અજીતસિંહ ને હજી કાશી ની અંદર માં રાજાને જગાડાય નહીં, પણ નામ પડ્યું કે દેહળ મળવા આવ્યો.
અને સ્ટેટ નીચું ઉતર્યું સાહેબ. દેહળ? હા બાપુ. કાંઈ કામ દેહળ? ના બાપુ. એમ કરીને કડેલી પટો છોડી અને ખંભાના બકલ ઉતારી અને રાજના શરણમાં આપી દીધું. બાપુ હાલ્યો. પણ દેહળ શું છે કે બસ બાપુ હવે મારથી નોકરી નહીં થાય. ખરે દેહળ, તારું નામ એવડું, તારી ચોકીદારી એવડી, તારું ભજન એવડું, મેં તને કોઈ દી ફરિયાદ કરી હોય તો કે બાપુ તમે ફરિયાદ કરો કે ન કરો મને શું ફેર પડે? અરે ગાંડા, હું જે આવું છું ચેકિંગ કરવા, એ તો આવડા આના મનને રાજી રાખવા. બાપુ આવવું તો પડે ને કે હા માફ કરજો દરબાર, તમારે તો ખાલી મેલેથી જેલ સુધી આવવું પડે, પણ મારા બાપને ઠેઠ દ્વારકાથી આવવું પડે. મને પહોંચ કેમ? એક મારા પાપી પેટ હાટું, એક મારી નાનકડી નોકરી હાટું એને જો દ્વારકાથી ધક્કા થતા હોય તો મારે હવે એને કેટલાક ધક્કા કરાવવા? હવે તો આ રોજનું જ મારે. અને જે મારો પટો હાચવવા આવતો હોય એ મારું પેટ હાચવવા નહીં આવે. આજે ભરોસા, આજે વિશ્વાસ એ ઓળખી જાય, એ જ ઓળખી જાય. બાકી એની ભેળા વસનારા પણ ભરમાણા આ મોટાના તળિયા ન મળ્યા છે. પણ પંખિયા મળીને હાલ્યા, પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલ્યું મથારું રે. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મથારું રે. સાહેબ આ દેહળ જેની હાલમાં ખાંડવી ધાર કહેવાય, એની ઉપર એની દેરી છે. મૂળ 80 વર્ષ થયા છે સાહેબ. સત્ય ઘટનાની વાત આ 80 વર્ષ પહેલા આવતો હોય તો અત્યારે હું કામ ન આવે? પણ હવે ઈ હોવું જોઈએ, ઈ હોય તો ઈ હોય. પંખિયા મળીને હાલ્યા, એ મોર હાલું મથરું રે. એ જીવોલ્યા મથારે, એ ગરુડ ને જઈને પૂછું રે આકાશના ચેડા કેટલે રે રેજી. અરે રે આકાશના ચેડા કેટલે રે રેજી. મોટાના તળિયા નો પંખિયા મળીને હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું. અને મચ્છરે ગરુડને કીધું કે આકાશના છેડા ક્યાં આવ્યા? પંખિયા શબ્દ વાપર્યો, પંખીડા નહીં. પંખીને તો પાંખું હોય જ, પણ શબ્દ વાપર્યો પંખિયા, જેને પાંખું છે એવા. કોઈને જ્ઞાનની પાંખું, કોઈને સમજણની પાંખું, કોઈને નીતિની પાંખું, કોઈને ધર્મની પાંખું, કોક કોકને પીવાની પાંખું. એ પાંખું વાળા જ કહેવાય ને. એને કાંઈક તો પાંખ છે. ક્યાં ગયો હાવદડું? આને કઈ જેમ તેમ મોજ કરી આજા. અંદરથી મોજ ઉપડે પછી આપણે કેમ નવરાત્રી રમતા હોય ને એક દી મંડળ આરે રિહાણા હોય,
અને એમાં 3 દી વયા જાય ને ચોથે દી ઘૂઘરા વાગતા જોઈ ત્યારે તો એમ થાય કે ભલે તમારે હારે નથી બોલતો પણ હું માતાજીનો પોઠિયો છું, મારે એક દી રમવું પડે, એમ કે રમી લે એમ. એ લેરકડી અંદર નહીં. એટલે પાંખું વાળા બધા ભેગા થયા અને મોર હાલ્યું મચ્છર. મચ્છર ભલે નાનું છે પણ પાંખ છે, ઉડવાની તેવડ છે, પણ માણા છે. એ મસર ને ક્ષેત્રે બોલો. હમણાં એક જણ આવીને મને કે માય ભાઈ કાલ મેં મસર ને ક્ષેત્રે. મસર ને હું ક્ષેત્રે? મને કે મસરદાની બીજે બાંધી હું તોય બીજે લે. મસર ને ક્ષેત્રે ઈ માણા ને હેનો નો ક્ષેત્રે ઈ કયો. અને છેતરીએ છીએ ને ભાઈ, વાહન ને નથી છેતરતા. પેટ્રોલ ની ગાડીઓને ગેસ ખવડાવીએ, એને ખબર જ નથી પડતી કે આવડે અમને હું આપે. આ ક્યાં જાય એમ. અને વૈશમાં ખબર ઓલા ઘાસ લેટિયા રાત દૂધ કર્યા હતા, કેરોસીન ના કુકડા 2 ટાંક્યું રાખતા. ચાલુ કરતી વખતે કેરોસીન નું બન કોક કરી દેવાનું, પેટ્રોલ નો કોક આપવાનું. જેવું ઉપડી ગયું તપી ગયું એટલે સીધો પેટ્રોલ બનને કેરોસીન. રાજદૂત ને નથી ખબર પડવા દીધી કે આપડાને હું ખવડાવ્યું. કેવી બુદ્ધિ છે યાર. એમાં ગામડું ગામ ગીરગઢડા જેવું. એમાં ડોક્ટર આવ્યા રહેવા. ગાડી લઈને આવતો મેડિકલ વાળા શું એટલે ગામડા ગામમાં એ ડોક્ટર આવ્યા ને આ ડોક્ટર બિચારા આ જોઈ ગયા કેરોસીન નું રાજદૂત. તે સુધરેલા તો પાછા સ્વીકારી તરફ લે ચરત છે. ટૂંકા ખર્ચમાં ચાલે, ઠીક છે, ધવાડા નીકળે છે પણ સારું કહેવાય. તો ડોક્ટરે પ્રયોગ કર્યો, આખી ટાંકી પેટ્રોલ નું કાઢી નાખી અને કેરોસીન ની ભરી દીધું. એટલે કોકે કીધું કે બીજી ટાંકી પેટ્રોલ ની જોવે, કે અમારે ન જોવે, અમે ડોક્ટર છીએ. તમે શું કરશો? તો એને એક ઇન્જેક્શન દેખાડ્યું પેટ્રોલ નું ભરેલું. કેરોસીન નો કોક બંધ કરીને ઓલી પાઇપમાં સીધું ઇન્જેક્શન આપી દે કાર્બેટર ને ડાયરેક્ટ. જેવી કીક મારે તા તો ઝાડ થાય રાજદૂતો. કાળિયા અમારે કાળું કોઈ દી પીતો નથી પણ એને પથરી છે એટલે કારક કારક પીવે. આ પહેલી વાર ખતરો કરી લીધો. કોઈ દી પીતો નથી, આજ પીધો એને પથરી છે. મને એવું કીધું હોય એને. કીધું કાળું આ હું આ એમ. મને કે પથરી છે. પથરી ડોહી એનથી થાય, એનથી નીકળે નહીં. આપણને રમાડે. ક્યારેક મળ્યો ઘણા સમયથી એટલે એમ છે કે મોજમાંથી પૂછી જાવ માયાબેન પહેલી વાર મળું છું. બીજાને એકબીજાની સાથે પ્રેમ કરો. એમ પ્રેમ શબ્દને માણસોએ બહુ અભડાવી નાખ્યો. પ્રેમથી શબ્દ મોટો આ દુનિયામાં કે સહેજ નહીં. સત્ય, પ્રેમ, ત્યાગ અને કરુણા, આ 4 વસ્તુ જે માણામાં હોય ને એ ભગવાન જેવો થઈ જાય. કોકનું જોઈને રાજી થાય, કોકનું દુઃખ જોઈને પોતે રોવે, પોતાની સંપત્તિ સમાજની સમજે, પોતાની વ્યવસ્થા સમાજની સમજે, અને કોક ભૂખ્યાના કોઠામાં ટુકડો પોગાડી દે. આનાથી મોટો વિશ્વમાં સંત જ ન હોઈ શકે. મચ્છર એટલે બીમારી ફેલાવાના સાધનો. હું જે અર્થમાં કહું એમાં સમજવાની કોશિશ કરજો. મચ્છર હોય ઉડતા પાખું હોય પણ કોકને ડેન્ગ્યુ કરતો હોય. એમાં કીડી બેન બિચારા, આને ઘરનું હેલિકોપ્ટર મચ્છર ને તો ગમે ને જાય કરતો, એમાં મૂળ કીડી હલવાની. કીડી એટલે સુરતા, મચ્છર એટલે મોહ. સુરતા મોહમાં ગળી ગઈ, ભજન તૂટ્યું. ભોજા ભગતની કીડીને યાદ કરજો. એમાં નથી જવું, એ અઘરું પડી છે થોડું. આપણે જેમાં સહી ન્યા રે એ ટૂંકમાં મસર ને કીડી ફેરા ફરી ગયા મંદિરે જઈ. 5 વર્ષ થયા ને 3-4 દેશના પ્રવાસ કર્યા. મચ્છર ગુજરી ગયું. મચ્છર ગુજરી ગયો એટલે કીડી બેન દુભાણા. અને કીડી બેન દુભાણા એટલે બધી કીડીઓ ખરખરા આવે. કીડીઓના અને બાયુના ખરખરા કોઈ દી ટળે નહીં. એમાં વિવેક હોય ને, આપણા પુરુષમાં વિવેક નહીં. આપણે જો તમે ગીતાની અંદર 7 લક્ષણો બહેનોના દેખાડ્યા, એ માયલો આપણામાં એકેય નહીં. ત્યાગ, કરુણા, સત્ય, પ્રેમ, માતૃત્વ,
આ બધા 7 મુદ્દા છે એમાં એટલે આપણામાં કઈ ત્યાગ બાગ આપણામાં હોય નહીં, કઈ આપણામાં કરુણાય ન હોય, આપણામાં પ્રેમેય ન હોય. તમે જોજો બસ સ્ટેન્ડમાં આપણે બે ભેગા ચાવીશું ઉનાના બસ સ્ટેન્ડમાં, આમાં મૂઈશું મળીશું, ક્યાં નો છે કે હા જે હતો ઈ જ છે. અને બેનો ઘહરી ઘહરીને બાજુમાં આવી છે, એનામાં સત્ય છે, થોડું પ્રેમ છે, લાગણી છે. ઘહરી ઘહરીને પા આવે, હે બેન તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો આવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું, તક અંબોડો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. કઈક ને કઈક વાત કરી લેશે. એમાં ત્યાગ છે સાહેબ. હા, એની જેવો ત્યાગ હોય કોનામાં? ઇતિહાસ જો ઉભો હોય તો આ દેશની શક્તિના પાયા ઉપર ઉભો છે. પુરુષ જેટલા મહાન થયા, જેટલા ઋષિઓ મહાન થયા, એ પાયામાં કા ઋષિ પત્ની છે ઋષિને આગળ વધારવામાં, અને કોઈ પુરુષ આગળ વધ્યો છે તેના પાયામાં દેશની શક્તિ જ છે. વાંઢાથી કાંઈ ન થાય. વાંઢો બીજાને ઘરે મહેમાન છે તો રાચે નથી કોઈ રોકતું. હાંજની એક જ બસ 5 વાગે નીકળજો, અમે તો હાંજની બસમાં જવાના છે, ગરધણી નામેલી કહી દે. સાચી વાત છે ને, કરોડપતિની દીકરી હોય હારે વહી ગયો છે, હારે ગયા પછી દીકરી કરોડપતિની દીકરી હોવા છતાં હારે ગયા પછી સોકડીયું ખોદતી હોય ને તો કોઈ દી બાપને ફરિયાદ ન કરે કે બાપા અમે દુખી છે. એ સત્ય વસ્તુ, એનો ત્યાગ છે. અને આપણામાં કાંઈ એવું, આપણામાં અહમ બહુ, આપણામાં કાંઈ ન હોય તો આ ચા જે આગળ પીધી તમે, મેં તો નથી પીધી, પણ તમે બધા જે પીધી ચા, એ ચા ખરેખર આપણે ગરમા ગરમ પીતા જ નથી, મારો દાવો છે. ફૂંક મારી મારી જીભને જેટલી અનુકૂળ હોય એટલી ચાને ઠારી ન જ પી છે, પણ જો કોક ઠરેલી આપશે તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવ, એ સહજ અંદરનું અભિમાન છે. ખબર ન હોય તોય હોય. બીજી વાત, એનામાં જે કરુણા છે એટલે આપણે કરુણા નહીં. આપણે જો કોઈ ગુજરી ગયો ને આપણે ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખીને જતા ઓ હાવ ખોટી ના હાવ. આ ફાળિયા તો એ હાટું જ નાખીએ કે આહુડા દેખાય નહીં, એટલે કે રોવેક નથી રોતો એ ખબર ન પડે, એટલે આમ ઓઠીને જતો ઓ પાછા અંદરો અંદર કોણિયું મારતા થાય, ડેલી નો વહી જાય, ડેલી નો વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. ગામને ઓલે જ આપે ભેગા થાય, કે ડેલી કેમ ના આવે? કે હેરી ભૂલ્યો, હેરી નાખો પાછા ફાળિયા માથા ઉપર, પછી તો ભૂઠા એવા પડે. ફરીવાર જે ફાળિયા નાખે ભૂંડાય બહુ. અને માની લ્યો કે આપણે ત્યાં પોગી ગયા, જેના ઘરે કોઈ એવું મરણ હરણ હોય ત્યાં આપણે પોગી ગયા, તો આપણો ખરોખરો હોય કેટલો? ખોટા ખોટા 2 સાપા પાણી ના નાખશું આખી ઉપર, પછડીયલ મોઢા લૂશું, ભાઈ ભગવાનની મરજી, ભાઈ જાવું પડે, જાવડ પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું શું હાલે? લાય બીડી લાય ખાઈને પૂરું કરી નાખશું આપણે. એ ક્યાં કરો? બાળવા જાય ન્યા હકના નથી, ન્યા બીડીયું કાઢીએ, ન્યા બીડી કાઢીએ. બાકસ ન હોય તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. ગીરના ખેરનું હાલ્યા કરે સંસાર છે ભાઈ. શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારેક ભાગ દઈને પડી જાય, નક્કી જ નહીં, કાંઈ નક્કી જ નહીં, ભરોસો રખાય નહીં, ક્યારે વૈયા જાય નક્કી જ નથી. આ બિચારો હિલોળા કરતો હતો, જ્યારે કડબના પોળા ઘોડે બળે, બોલો. તો ઓલો પડખે બેઠો કે માણા હારો, તો હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો. તો કે તને શું ખબર? તા કે બધે ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો હતો, કે હવે આવે કેજે, અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા. તા ઓલી બીડી દોરે પોગી ગઈ હોય, એ ઓલો બળતો હોય એની માથે બીડી જીકે, બોલો. અરે હા, આપણે બીડી ઘોડે બળી જાવ ને, બીડી તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જવાનું? અદભુત વસ્તુ. એક ભાઈ ગુજરી ગયા એટલે હજી ઠાઠડી બાંધતા હતા નનામી, તા એક ભાઈ આવ્યા માથે પછડી વઢીને, અને એણે જે દેકારો કર્યો, મરનારનો હગો બાપ નતો રોયો, એટલું રોતો હતો, એ મને મૂકી ગયો. ઓલા કે હજી બાંધી છે, મૂકી ગયો એટલે આગળ છોડીને તને બાંધી દઈ જાય, તને બહુ ઉપડી હોય. ગામમાં હોય ને 1-2 જણા આપણી જેવા, કે એમાં ત્યાં ઉપાડો શું લીધો? ગયો એ ગયો. અરે મારો ભાઈ બંધ, કે અમારો ભાઈ બંધ જ હતો, અમારો કઈ દુશ્મન નતો.
ને એટલી બધી તો નહીં કે મારે 1000 રૂપિયા એને દેવાના બાકી હતા, કાંઈ મૂકી દે ઠાઠડીમાં ભેગા, 1000 બાકી હોય તો ઓલે 1000ની નોટ મૂકી દીધી. તો બીજો મળ્યો રોવા કે તને હું, એ કે મારે 4000 દેવાના હતા, તુંય મૂક. તો ઓલે મારા દીકરે જોજો, એ મને લાગે શેર બજાર વાળો હોય છે. 5000 નો ચેક લખ્યો, દેવાના હતા 4000, 5000 નો ચેક લખીને ઠાઠડી મૂકી દીધો ને, 1000 ની નોટ ખિસ્સામાં નાખી દીધી. બોલો લ્યો, ઠાઠડીએ બેઠા બેઠા ગાળિયા કરી લેતા મારા દીકરા. બુદ્ધિ એ પુરુષમાં આપણામાં કાંઈક અહમ છે. બહેનોમાં એવું નહીં, જો એ ખરેખર ગયા જોઈજો તમે, શેલી ક્વોલિટીનો કોઈ મરી ગયો છે તો બેનો ટીકા નહીં કરે. હા, શેલી બેન્ચનો માણસ હોય, પણ સંબંધમાં કંઈક થતું હોય, ગયા વગર છૂટક્યો નહીં. આખા ગામના બૂસ મારીને બેઠો હોય, એક પાનનો ગલ્લો બાકી ન હોય કે ન્યાય એનું ખાતું નો હાલતું હોય, અને પછી બધાય ખાતા બંધ થઈ ગયા હોય, અને પછી એક ખાતો બંધ થઈ જાય. એવો ગુજરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. એવી વાતો કેવા હારા કા બેન, નીતિ તો ખરી હો બેન, નીતિ એના બાપની બેન, આખી જિંદગી તીનપતિ રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. હવે પાનાને નીતાનું હું લેના દેના. હવે બીજી બે શું કે, એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા લે. એ ટીકા નહીં કરે. એટલે આવું આલ્યા કરે યાર. હું બેનું ના વખાણ કરું છું, આપણે ક્યાં કોઈ ટીકા કરી, અને શક્તિની ટીકા કોઈ કરી જ નહીં. અને જે સંપ્રદાયો આ શક્તિના વિરોધ કરે છે એ એક દી ટળી જ જવાના છે. ઘણા સંપ્રદાયો, નામ નથી લેવા, સ્ત્રીના મોઢા નો જોઈએ, નામ નો કરી, આવું આવે. હા, તને જન્મ કોને દીધો? એ કોડેશ. જન્મદાત્રીના મોઢા ન જોવા. તો આ ધરતી તે સ્ત્રી જ છે, હું કામ એમાં પગ મૂકો છો? આકાશમાં ઉડો. શક્તિ જગતગુરુ શંકરાચાર્યને એક દૂધ વેચનારી બાએ કહી દીધું હતું તું શક્તિમાં નથી માનતો. અને જગતગુરુ શંકરાચાર્યને એમ થઈ જાય કે દૂધ વેચનારી ન હોય, શક્તિ પોતે જ આવી હોય મને કહેવા. અને પછી શક્તિના સ્તોત્રો જગતગુરુ શંકરાચાર્યના મોઢામાંથી નીકળવા મળે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત શત્રુ મધ્યે અરણે ચરણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. હે ભગવતી, ડગલે પગલે તારી જરૂર પડે. અત્યાર સુધીનો મારો અહમ ખોટો હતો, જરૂર પડે જ તે. એટલે ઓલું મચ્છર ગુજરી ગયું, બધી કીડીઓ આવી. ખરેખર ઓલા કીડી બેન બિચારા બેઠેલા ને ફરક્યું બેહી ગયું. અને બેગ તો ઓલી રોતી ન હોય ને, પણ ખરેખર વાળ્યું રોવરાવે. કેવું કામ બિચારી નાની ઉંમરમાં લગ્ન છે હજી 5 જ વર્ષ બિચારીને લે. તા તો કીડી ઢગલો થઈ ગઈ, એ મને કોક પાણો આપો. તા તો ઓલી બે બાવીએ પકડી, એ બેન એવું ન કરે, હવે રો તો અમારા દીકરાના આમ છે બેન, હવે રોતી ની બેન, ઈ તો ભગવાન નું ધાર્યું થાય બેન, પણ બિચારીને 5 જ વર્ષ લે. તા તો કીડી ઢગલો થઈ ગઈ, બેન હવે હું કરું, એકનો એક દીકરો મૂકીને વહી ગયા તારા ભાઈ, પાછા મારે લવ મેરેજ, હવે તો ઘીરે ન જવાય મારા બાપ ને કે. જોઈ જોઈને ડગલા ભરજો મારા બાપ. આ દુનિયા બહુ અઘરી છે, બહુ અઘરી છે. ટ્રાફિક બહુ છે રસ્તે, જગ્યા મળે ત્યાંલી ગેપ માં ગાડીઓ કાઢ લેજો. આ ડોળું જોતા જોતા ગાડીઓ આગશો ત્યાં ભટકાઈ જાઓ. ધીરે ધીરે. એટલે ઓલી બહુ કીડીને રોવ બેન હું કરું બાપા. તા તો બોલે મળ્યું આશ્વાસન દેવા, બેન કાલ દીકરો મોટો થઈ જાય, ગઢપણની લાકડી બટા કાલ મોટો થઈ જાય. કેમ અમારા મચ્છરભાઈ ક્યાંય બીમાર હતા? ઓલી કે ઈ હું બીમાર હોય, ગરેડી જેવા હતા. ઈ કઈક ને ડેન્ગ્યુ દેતા ગયા, કોક ને ચિકનગુનિયા દેતા ગયા, કોક ને ટાઢિયા તાવ દેતા ગયા. કે બીમાર ન થાક? બિલકુલ નહીં. તાક તો ગુજરી કેમ કરતા ગયા? તાક મારે ભૂલથી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો હા ને.
આપણી જ ભૂલે આપણું મૃત્યુ થાય સાહેબ. ઓલો મારતો નથી. અને સમય હારો છે અત્યારે. હું પહેલા મેં તમને કીધું ને, તમારી દ્રષ્ટિમાં આનંદ હોય, તમે પોતે આનંદમાં હશો તો આખી દુનિયા તમને આનંદમાં દેખાશે. હોય શું પૂછું છું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું. તમને આનંદ હોય. તમે જોજો, આપણને તાવ આવતો હોય તો આખી દુનિયા આપણને ખરાબ લાગે. પેટનો દીકરો બાજુ બોલતો મૂંગો મને મજા નથી, એટલે તને એક ને બાકી દુનિયા લેરખડી કરે. તમારી દ્રષ્ટિ ફેર થઈ જાય, તમારો આનંદ તૂટી જાય. દીકરાની માટે કન્યા જોવા ગયા હોય, જ્યારે આપણે આનંદ હોય, એ કન્યા જોઈને આવ્યા હોય, એ વાતો બાયું કરતી હોય, કોઈક દી તમે સાંભળજો, રેકોર્ડ કરી લેજો. કારણ કે આનંદમાં છે એટલે બધી બાજુ આનંદ દેખાય છે. હા મારો ભાઈ મનોજભાઈ, આપણે પોતે આનંદમાં હોય એટલે આપણને આનંદ દેખાય, આપણને વિવેક દેખાય. દીકરાને વ્યવહાર જોવા ગયા હોય, સંબંધ જોવા, અને જોઈને આવે એ બેનું વાતું કરતી કોઈક દી રેકોર્ડ કરી લેજો. કારણ કે પોતે આનંદમાં છે એટલે આમ એવી વાતો કરે, એવી દીકરી ડાય લે બેન, રાધા જેવી છે, રાધા જેવી. એનો સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, ઘરે આવે, હાહુના પીડ્યા બે બોલ પાડે, અને પછી વાતો કરે. તમે સાંભળજો, સીતા જેવી છે લે, હાહુના પીડ્યા બોલ પાડે, હન જો નો ભીડ્યું પછી વાતો કરે. સાંભળજો, સૂરપંખા આવી અમારા ઘરમાં, સૂરપંખા, એ તું જ રાધા કહેતી હતી ડોહી. તમારી પોતાની દ્રષ્ટિ ફરી જાય તો તમને દુનિયા માલી વિવેક એટલું નહીં, ભોજનના સ્વાદ ફરી જાય. તમે આનંદ કરતા કરતા રોટલી વણીજો ની ખાજો. આ સત્યનારાયણ ભગવાનની કથા, હેરો કેવો થાય, ભૂખા કાઢના કેવો થાય સાહેબ, કેવો મીઠો થાય. બધા ખાધેલો છે, હથેળીમાં આવે તા જીભમાં મળે ગલગલિયા થવા. કે કારે કે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કે તા તો ઠેઠ પોગી ગયો હોય. કેવો શેરો મીઠો થાય. એનું કારણ શું? કારણ કે જે બેન શીરો બનાવે છે એને કેટલો આનંદ છે, આંગળા માલી પ્રેમના પાણી નીતરે કે આજ મારે ઘરે મહેમાન આવ્યા, મારે ઘરે સંતો આવ્યા, મારે ઘરે બ્રાહ્મણો આવ્યા, મારા સ્નેહીઓ આવ્યા, મારા બા આવ્યા. એ તો લેરખડી જ સુધી એટલું નહીં, પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય, હારો કીર્તન ઘૂંટાતા જતા હોય. તો એ તો હાલતો હોય ને શીરો બનાવવામાં, ત્યારે હારો કીર્તન ગવાતા હોય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન કરે ગાવ્યા, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એટલે હેરો મીઠો થાય. કેવો મીઠો થાય. એક જણા સત્યનારાયણ ભગવાનની કથા એમ ગયો તો શીરો આપ્યો, વાડીએલી સીધો આવેલો, ઝાલર સાંભળી, વાળું બાકી. એને એમ કે હેરામાં ગોઠણ મારશું આજ. ઓલે પણ ઓલો પ્રસાદ વેચતો હતો ને, એને લીંબુ જેટલું આપ્યો મૂળ. તો પ્રસાદ દેતો એને કીધું નાખ, નાખ, ક્યાં તારા બાપનો છે, નાખ ને. બોલો કે ભાઈ મારે પોગાડો નહીં દે એમ. બોલો કે નહીં તક તો છું. પણ તો એને નક્કી કર્યું કે પ્રસાદ લેવો તો છે જ, એટલે બાકી હતા ને એમાં બેસી ગયો પાછો. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો, બીજો હાથ ધર્યો, કઠણાઈ જોઈજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. હાવ કોરો રહ્યો. હાવ પ્રસાદમાં કોઈ દી લોભ ન કરવો. હું ઘણી વાર કહું કે એક રસોઈ બનાવતી વખતે, એક પાણી ભરતી વખતે, અને એક ઉદરમાં સંતાન હોય, એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા કોઈ દી નબળો વિચાર ન કરે ને, તો ફરીવાર મહારાણો પ્રતાપ, શિવાજી, રામ, કૃષ્ણ ધરતી પર આવે છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા, ભગવાન કૃષ્ણના મોઢામાં માં જશોદાએ નજર કરી અને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. તો ડોંગરેજી બાપા એમ કહેતા કે હરેક બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના દર્શન થાય છે, પણ દ્રષ્ટિ કોક જશોદાની જોવે. જશોદાની આંખ બની જાય તો એ કૃષ્ણ બને. એટલે પુરુષની તાકાત નથી કૃષ્ણને રામને લાવવા, એ આ દેશની માદ લાવી શકે. ધરાવીને ધાનન નીપજે ને કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેનીમાં હોથલ પદમણી હોય.
પણ જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, અને નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એક પણ દુહો બાપુજીને નથી બિરદાવવાનો કર્યો, માને જ બિરદાવી છે. અને એટલે જ બધી માવું ડુંગર ઉપર બેઠી છે. એને જ ચિંતા છે સમાજની. જેટલી જગદંબાવું છે બધી ડુંગર ઉપર, જેના કુળદેવી હોય નજર ફેરવી લેજો, બધું ડુંગર ઉપર બેઠ્યું. બાપુ બધાય ભોયરામ, અમરનાથ થી શરૂઆત કરો. બાપુને બહુ ટેન્શન નથી. અરે ઈ ક્યાં કરો દોસ્ત, પ્રોગ્રામ દેવા ગયા હો, પ્રોગ્રામ સાંભળવા ગયા હો, કઈક ધંધે ગયા હો, રાતના 1 વાગે ઘરે જાઓ અને તમારી ડેલીએ ટકોરા કરો સાહેબ, આખું ઘર હોઈ ગયું છે, જનેતા જાગતી છે. ઈ તરત ખોલીને એમ કે બેટા હું તારે અરે વાળુમાં બાકી છે, હાલ આપણે મા દીકરો બે ખાઈ લઈ. માં જાગે છે, બાપ તો 2 ગોદડાની હોડ કરીને હૂતો હોય. કાય છે વેલા મોડા, હા ધંધે સીડ્યા પર રાતે. માં તત્વ કેવો વ્રત ઈ થાય એટલે આનંદમાં રહેજો, દાંત કાઢજો બસ. તમે દાંત કાઢો તો એવા ડાયા લાગો યાર. ડોળા કાઢવા વાળા દાંત કાઢે કેટલું સારું કહેવાય. બહુ વાલાય લાગો, એમ થાય કે એક જલેબીનું ઘૂસડું દીધું તમારા મોઢામાં. કારણ કે આ ઉનાન, મવાન, તળાજાન, ગીરગઢલાન આ બધા મારા, આ બધાની ઉપર મારી ઇમારત ઊભી છે. ભલે હું ગમે અહીંયા ગયો છું, પણ શરૂઆત પ્રોગ્રામ ખૂબ અહીંયા કર્યા બધે. કયું ગામ બાકી છે ઉના તાલુકાનું ત્યાં પ્રોગ્રામ નો કર્યો? પછી અત્યારે ભલે ને, પણ કૃપા તમારી બધાની, તમે સ્વીકાર્યો છે એટલે અમેરિકા, લંડન બધા અત્યારે તો રોડ ઉપર ઓછા ફરીએ એટલે આકાશમાં રખડીશ. કૃપા તમારી છે. હમણાં ડાકલા ગાયા બધા ધૂણતા હતા, કેવું સારું થયું કા. એમાં દશામાં આવ્યા પછી તો બહુ છું. હા, બહેનોમાં દશામાં, ભાઈઓ બધા નશામાં. કેવું જામ્યું બોલો. એટલે ટીકા નથી કરતો, ક્ષમા કરજો, પણ મને ઈ તો હજી સમજાતું જ નથી ભાઈ કે આ અવતાર ક્યાંથી આવે, આ ધૂણે કેમ, ઈ મને હકીકત નથી સમજાતું. માતાજી પિંડમાં કેમ આવે છે હજી મને હળ નથી હુજી. 14 વર્ષથી માની ઉપાસના કરું છું, પણ મને હજી કોઈ દી થરેરો નથી આવ્યો. તાવળ એમ હું કે ઈ તો ખોળિયા સોખા હોય એના પિંડમાં આવે, તો અમારા પિંડમાં હું ગારા ભર્યા સોખા નહીં, ખાલી થઈ ગયા મને આ રાડ્યું નાખી નાખી. એટલે મને નથી સમજાતું યાર, એ મારો વિષય નથી. અને મારા પિંડમાં આવે એવી માને સમરવી નથી. એવી માં નાની ન હોય કે આપણા પિંડમાં હમાય. સૌ બ્રહ્માંડની જનેતા રાજ રાજેશ્વરી માં ભગવતી એના ભેળિયામાં ખોપારીના કટકા ઘોડે પૃથ્વીને બાંધીને હાલતી થઈ જાય, એ આપણા ખોળિયામાં કેમ સમાય? હાયર મસિયા હોય તો ગર્વ હોય આખો ગળું, અને આભને ઉદરમાં લઈ હું મેરગઢ ઢંઢોળું માંડલી. આ કેનારી સાગરને માછલા હોતો પી જાવ. હે માંડલિકા, ગિરનારને હોપારીના કટકા ઘોડે મારી ડાબી દાઢમાં મૂકી દઉં, અને આભને હું ઉદરમાં લઈ લઉં, અને પછી મેરગઢ ઢંઢોળું માંડલી. આ પિંડમાં કેમ હામે? પણ ધૂણે બધા એનો વિષય મુબારક. આ દશામાં આવ્યા પછી બહુ હકીકત વધી ગયું. પાણી નથી મગાતા ડોહા ઘીરે, આપણે કઈ પાણી લાવી જતા હું શાની દાવ, અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ છે. કોઈને આવતા હોય ને મારા પ્રણામ, આપણે પગે લાગી ભલું કરે, નોય લાગી લે કેમ. કંકુ ખરે તો સ્વીકારી ના લઉં સાહેબ. હા, શક્તિ બહુ એમ કે હું ફલાણી માં સૌ, તો એનું એમ કહું કે આ સ્લેબ માલી મકાન ઊંચું કરી નાખ, તું શક્તિ હોત. કંકુ ખેરી તો મદારી ખેરવે ડો, કંકુ ખેરીને દેખાડી દે એવી માં આપણે જોતી નથી. મારું પોતાની વાત કરું છું, બીજાની વાત તમે સ્વીકારતા હોય બધાને પ્રણામ. ને એ માતા ધૂણતા છે પગે લાગી લે, પણ સારું હાલે છે, આખું ગામ પગે લાગતું. એ આપણા ઘણા ધૂણે, એવું માનતા ને કે આપણા ભૂરિયા નથી ધૂણતા એમ. એ કહેતા ખમા ખમા, ડાયરાને રામ રામ કરવા આવ્યો તો રામ રામ કરીને વેતા મૂકીને, પણ છતાં હાલે બહુ સારું હાલે. બેનું ધૂણતા તો બહુ ન, આખું ગામ પગે લાગતું એ માં, પણ મુજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે ઈ હદ પડે નાખો ભાઈ, બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને ભાઈ, લાઈનમાં પગે લાગો ને ભાઈ.
એ ભાઈ ગળતી કરવા માટે ભાઈ પવન આવે છે ને ભાઈ આ ગરમી થાય તમારી પાસે મરી જાય ભલા ભલા એવો કાંગો થઈ ગયો તમારે એવું થોડું ત્યારે આવીએ ભાઈ તમારા ઘરે ભાઈ એ ભાઈ પાણી પાણી નો ભાઈ જોડા બારા કાઢ લે ભાઈ એ ભાઈ આગળ પગે લાગી લે ભાઈ આવો બિચારો વ્યાકુળ બની ગયો એક જગ્યાએ એમાં સુધરેલા ધૂણે ને બહુ મજા આવે ભણેલા ધૂણે ભણેલા ધૂણે ને